એવા એવા સર્વે મહાત્માઓને મારા શુભ આશીષ. સૌ પ્રથમ ત્રિમંત્ર બોલાઈએ. નમો ભીતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોવે સવ સાહુણમ, એસો પંચ નમકારો, એસો પંચન મુક્કારો, સબ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાનંચ સવ્વેસિમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પરમં હવૈ મંગલમ. પરમં હવે મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 33 કોટી દેવી દેવતાઓને 33 કોટી દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જગત ભરના સંત પુરુષોનું યોગબળ, જગતભરના સંત પુરુષોનું યોગબળ, જગત ભરના સત્પુરુષોનું યોગબળ જગતભરના સત્પુરુષોનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની હમ સૌ મહાત્માઓને સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો, જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો, જગતના સર્વ જીવો સમાધાનને પામો, જગતના સર્વ જીવો સમાધાનને પામો, જગતના સર્વ જીવો મોક્ષને પામો, જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, હમ સર્વે મહાત્માઓને હમ સર્વે મહાત્માઓને મોક્ષ માર્ગને લાયક મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ. પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ. પ્રાપ્ત મન વચન કાયાથી પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને આવો અદ્ભુત અને પવિત્ર દિવસ, જેની અંદર આપણા જીવનની અંદર સૌથી પહેલા ગુરુ આપણા મા બાપ, એમને પણ આપણે નમસ્કાર કરીએ છીએ. ત્યાર પછી બીજા ગુરુ કે જેમને આપણે વિદ્યા આપી, શિક્ષણ, એ પણ આપણા ગુરુ કહેવાય. એમને પણ આપણા નમસ્કાર. અને જેને આપણને ધર્મનો માર્ગ આપ્યો એવા તમામ ત્યાગી પુરુષોને મારા નમસ્કાર. જેના થકી આપણને શુદ્ધાત્મા પદની દ્રષ્ટિ મળી એવા જ્ઞાની પુરુષ દાદા ભગવાનને પણ નમસ્કાર. અને જેમના થકી આપણને આ આધ્યાત્મ વિજ્ઞાન સમજવા મળ્યું એવા અનુભવી જ્ઞાની પુરુષને પણ મારા નમસ્કાર. આપણા જીવનની અંદર મહાપુરુષોને નમસ્કારનો મતલબ થયો કે આપણે આ મહાપુરુષો પાસેથી કંઈક ને કંઈક મેળવેલું છે, અને કંઈક ને કંઈક મેળવેલું છે માટે આવા ઉત્તમ દિવસે આપણે બધા એમને યાદ કરીએ અને એમને કહેલી વાતોને વાગોળીએ, એમની કહેલી વાતોને આપણે જાગૃતિમાં રાખીએ. આપણું સદભાગ્ય છે, આપણું પુણ્ય છે. અને એ પુણ્ય પાછું ઊંચું ક્વોલિટીનું છે કે જેને કારણે જન્મથી માંડીને આજ સુધી જ્ઞાન બાબતમાં આપણી ઉત્તરોત્તર પ્રગતિ થઈ છે. હવે આપણા બધા માટે અંતિમ પ્રગતિ એટલે કે રિલેટિવ સત્યરૂપી અજ્ઞાનનો નાશ કરવો, એને આધ્યાત્મિક પ્રગતિ કહેવાય. રિલેટિવ સત્યરૂપી બિલીફના અજ્ઞાનનો નાશ કરવો એ આપણું આધ્યાત્મિક પુરુષાર્થ કહેવાય. અને જેટલો પુરુષાર્થ કરીએ એના આધારે જેટલું અજ્ઞાન નાશ થાય એ આપણું આધ્યાત્મિક ડેવલપમેન્ટ કહેવાય. એ ડેવલપમેન્ટ ઉત્તરોત્તર વર્ધમાન થાય એવા આ ગુરુ પૂર્ણિમાના મહાપર્વના દિવસે આપ સર્વને મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે. અનાદિકાળથી જીવ આ સંસારની અંદર જાણે અજાણે અજ્ઞાનતાને કારણે, સુખની ખોજને કારણે ભટકી રહ્યો છે. ત્યારે જ્ઞાની ભગવાન તો બતાવે છે કે હે જીવ, તું અનાદિકાળથી 5 ઇન્દ્રિયોના વિષયો દ્વારા તને જે અનુભવમાં આવે છે એમાં તું સુખ માને છે, એમાં તું સુખ તને લાગે છે, એમાં તું સુખ અનુભવે છે. આજ તારી અનંત અવતારથી ભ્રાંતિ છે. જ્ઞાની ભગવાન સ્પષ્ટપણે ફરમાવે છે કે હે જીવ, શાશ્વત સુખ તો કેવળ તારા સ્વસ્વરૂપ, સ્વસ્વભાવ અને સ્વગુણોમાં છે, સ્વ અસ્તિત્વમાં છે. એટલે એ સાચું સુખ મેળવવાનું નથી, કારણ કે એ તો તારી પાસે છે જ. મેળવવાનું ત્યારે હોય કે જ્યારે આપણી પાસે ના હોય અને બહારથી લાવવાનું હોય. તો આ તો તારું સ્વભાવ જ છે. એ સ્વભાવના અનંત સુખ વાળું જે સ્વભાવ છે, અનંત સુખ એ તારું જે ગુણ છે, એને ખાલી ખુલ્લો કરવાનું છે, પ્રાપ્ત નથી કરવાનું. અને ખુલ્લો કરવામાં કયા આવરણ નડે છે? તો કે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન અને મોહનીય કર્મરૂપી અજ્ઞાનના આવરણો નડે છે. એને ટૂંકમાં કહેવું હોય તો
આપણી દ્રષ્ટિમાં રહેલો દેહાધ્યાસ આપણને નડે છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કર્મ, નહીં ભોગતા તો તેહનો એ જ ધર્મનો માર્ગ. એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, બાકી કહીએ કેટલું, કર વિચાર તો હા. શ્રીમદ રાજચંદ્રજીનું આ અદ્ભુત વાક્ય છે. એવું વાક્ય જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું છે કે હે જીવ, અનંત અવતારથી તું 5 ઇન્દ્રિયના વિષયોમાં મોહથી ભટક 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 કર્યું છે. ક્યારે તે તારા સ્વ સ્વરૂપની ખોજ માટે પ્રયત્ન કર્યો જ નથી. કારણ કે પ્રયત્ન કેમ કરવો એ જ તને ખબર નથી. હું આત્મા છું એવું તો તે ઘણા અવતારોથી જાણેલું, પણ આત્માની અનુભૂતિ કરવાનો માર્ગ નતો મળ્યો. હું આત્મા છું, શરીર નથી, એવી સમજણ તો ઘણા અવતારોથી હતી. કે આપણને આ અવતારમાં જ્ઞાની પુરુષ થકી દ્રષ્ટિ પણ મળી અને અનુભવી જ્ઞાની પુરુષ થકી માર્ગ મળ્યો કે ભૂલ આત્માની ખોજમાં જે છે એ ભૂલ તરીકે ત્યાં સુધી જીવતી રહેશે કે આત્મા સિવાયની બધી વસ્તુ આપણે કુદરતી રચના જોઈ શકતા નથી. એ આપણી ભૂલ છે. અને તેથી આત્મા અને આત્મા સિવાયની વસ્તુ છૂટી પડતી નથી અને નથી પડતી, તેથી આપણે તેમાં ભળી જઈએ છીએ. અને આવી રીતે અનંત અવતારથી આવી જ ભૂલોને કારણે આપણે ભટકી રહ્યા છીએ. એટલે ભૂલ ક્યારેય ક્રિયા સ્વરૂપે નથી, ભૂલ હંમેશા દ્રષ્ટિ સ્વરૂપે જ હતી. પણ એ દ્રષ્ટિમાં અજ્ઞાનને કારણે ક્રિયામાં કરતાપણું, વસ્તુ કે વ્યક્તિમાં માલિકીપણું અને ભોગતાપણું, આ પ્રકારનું અજ્ઞાન આપણા બધાની દ્રષ્ટિમાં અનાદિકાળથી ઘર કરી ગયું હતું. અને એ અજ્ઞાન લાગતું જ નતું, કારણ કે રિલેટિવ સત્ય તો છે જ. ત્યારે જ્ઞાની ભગવંત સમજાવે છે કે રિલેટિવ સત્યની બિલીફ એ જ અજ્ઞાન છે. વસ્તુ અજ્ઞાન નથી, બિલીફ અજ્ઞાન છે. અને માટે એ બિલીફ રૂપી અજ્ઞાનને નાશ કરવા માટે મન વચન કાયા તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિને જો તું કુદરતી રચના જોતો શીખી જઈશ તો ધીમે 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 એક એક કરીને બધું જ અજ્ઞાન ખલાસ થઈ જશે. અને આ વિજ્ઞાન તને જેમ છે તેમ અનુભવમાં આવશે. અને એ જ વિજ્ઞાન એ તારો સાચો અનુભવ છે, પણ એ અનુભવ દ્રષ્ટિથી થાય છે. એ વ્યવહારથી, ક્રિયાથી કે સ્થૂળ અવસ્થાથી થતો નથી. અને આવા ગુરુ પૂર્ણિમા જેવા પાવન પર્વની ઉપર, પાવન પર્વે આપણે બધા એટલા બધા સદભાગી છે કે ભારત વર્ષના અને વિશ્વ કલ્યાણક માર્ગની અંદર આપણે બધાએ એક વીર યોદ્ધા તરીકે, એક આધ્યાત્મિક વૈજ્ઞાનિક તરીકે આપણે બધાએ એક સુરમાં આપણા જીવનનું જે કઈ શ્વાસ છે એના માટે ભોગ આપવાનું છે, બલિદાન આપવાનું છે. એ કેમ કરીને
જીવો આ વિજ્ઞાન સમજે એવો ભાવ અને પ્રયત્ન, આ બે વસ્તુ જો સતત હશે તો ચોક્કસ આ ભાવમાં તો અનેક જીવો પામશે જ, પણ આ ભાવનાને કારણે નેક્સ્ટ બર્થમાં પણ તમે આ વિજ્ઞાન સમજાવવા માટેનું ઉત્તમ નિમિત્ત તમને કુદરત બનાવશે. અને જેને કારણે તમારું જે જગત કલ્યાણનો ભાવ છે એ તમારા કલ્યાણ સ્વરૂપ સાથે થશે. એટલે કલ્યાણ કરવું એ ક્રિયા સ્વરૂપે નહીં હોય, કલ્યાણ કરવું એ સ્વભાવ સ્વરૂપે હશે, અનુભવ સ્વરૂપે હશે. અને એ જ રીતે જેમ જેમ આપણો આ સ્વકલ્યાણનો માર્ગ ખુલ્લો થશે અને પર કલ્યાણ માટે, પર વ્યક્તિના કલ્યાણ માટે આપણે બધા ઉત્તમ નિમિત્ત બની શકીએ. તો આવી રીતે આ સ્વ પર કલ્યાણનો એક માર્ગ આપણને બધાને આ આધ્યાત્મ વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થયો છે. એ ઉત્તરોત્તર વર્ધમાન થાય, આપણા અનુભવમાં પણ વર્ધમાન થાય, આપણે સુવાસ રૂપે વહેંચવામાં પણ વર્ધમાન થાય, અને આપણું જે છૂટાપણાનું જે આનંદ છે એ આનંદ પણ દિવસે દિવસે વર્ધમાન થાય. કારણ કે અનાદિકાળથી ઇન્દ્રિયોના આનંદમાં આપણે ફસાઈ ગયા છે. એ આભાસિત આનંદ છે, એ આભાસિત સુખ છે, કલ્પિત સુખ છે. અને સાચો આનંદ તો આ કલ્પિત સુખથી મુક્ત રહેવાથી સાચો આનંદ આવે છે. અને એ સાચો આનંદ જે આવે છે એ કોઈ પણ પ્રકારના ભીખ અને ભયના બોજા રહિત હોય છે. કોઈ પણ પ્રકારની પ્રાપ્તિ અને નુકસાનના બિલીફ વગર હોય છે. આવો આનંદ આપણા સર્વના જીવનમાં દિવસે દિવસે વર્ધમાન થાય એવી અંતર્યામી પરમાત્માની સાક્ષીએ કુદરતની પ્રાર્થના. તમારા બધાનું ગુરુ પૂર્ણિમા પછીનું નવું વર્ષ તમારા બધાના સ્વાસ્થ્ય માટે સારું રહે, પરિવારમાં એકતા અને અભેદતા રહે, અને આધ્યાત્મ માર્ગે ખૂબ ખૂબ પ્રગતિ કરો એવા મારા શુભાશીષ છે. ગુરુ પૂર્ણિમા નિમિત્તે હવે આપણે બધા જ મહાત્માઓને એક બે મિનિટમાં, મેક્સિમમ કે વધારેમાં વધારે 3 મિનિટમાં દરેક મહાત્માએ આ આધ્યાત્મ વિજ્ઞાન પ્રાપ્ત થયા પછી જે કંઈ પણ અનુભવ થયો છે, જેવી રીતનો થયો છે, એને બહુ જ ટૂંકમાં સાર રૂપે કહેવા પ્રયત્ન કરવો. કારણ કે બની શકે કે તમારો 1-2 મિનિટમાં વ્યક્ત થયેલો અનુભવ એ અનેક લોકોને માર્ગદર્શન અને પ્રેરણાનું ઉત્તમ નિમિત્ત બને. તો આવો આપણે સૌ આધ્યાત્મ વિજ્ઞાનના માધ્યમ દ્વારા ગુરુ પૂર્ણિમાના મહાપર્વ નિમિત્તે આપણને આ આધ્યાત્મ વિજ્ઞાન પ્રાપ્ત થયા પછી શું પ્રગતિમાં અનુભવ થયો છે, શું મુક્તતાનો અનુભવ થયો છે, એને 1-2 કે મેક્સિમમ 3 મિનિટમાં જ પૂરું કરવા દરેક વ્યક્તિએ આગ્રહ રાખવો. તો આવો આપણે સૌ ગુરુ પૂર્ણિમા નિમિત્તે પોતપોતાના અનુભવને શેર કરીએ, આપણું પણ કલ્યાણ થાય અને બીજાના કલ્યાણમાં પણ ઉત્તમ નિમિત્ત બનીએ. જય સચ્ચિદાનંદ. દેહ સતા જેની દશા વર્તે દેહાતીત એવા શ્રી અનુભવી જ્ઞાની પુરુષને વંદન અગણિત. દ્રષ્ટિ શબ્દ સાંભળેલો હતો પ્રભુ. દ્રષ્ટિ શબ્દ તો ઘણા પુસ્તકોમાં પણ સાંભળેલો હતો અને બીજા જ્ઞાની પુરુષ પાસે પણ સાંભળેલો હતો, પરંતુ જ્યાં સુધી અનુભવી જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ ન સમજાવે કે દ્રષ્ટિ એટલે શું અને દ્રષ્ટિનો ઉપયોગ કેમ કરવો,
કારણ કે ઉપયોગ કર્યા વગર એક પણ પગલું આગળ વધી શકાય એમ નથી આધ્યાત્મિક માર્ગમાં. તો ઉપયોગનું મહત્વ છે, શબ્દોનું મહત્વ નથી, એવું અનુભવી જ્ઞાની પુરુષને મળ્યા પછી સમજણ પડી પ્રભુ. અને આજના પાવન દિવસે અનુભવી જ્ઞાની પુરુષનું દીર્ઘ આયુષ્ય સ્વાસ્થ્યપૂર્ણ રહે એવી દેવી દેવતાઓને બધા મહાત્માઓ તે પ્રાર્થના કરું છું. બધા મહાત્માઓ વતી અમે પ્રાર્થના કરીએ છીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય કોટી સચ્ચિદાનંદ. કોટી વંદન. કોટી બોલો. કોટી વંદન પ્રભુ. આજના પાવન પર્વે અમને જે તમે જ્ઞાન દર્શનના ઉપયોગમાં લઈ ગયા અને અજ્ઞાન દૂર કરીને જે પુરુષાર્થ બતાવ્યો, તો જી એનાથી એવું લાગે છે કે અમે ચોક્કસ આ ભવસાગર પાર કરશું અને અજ્ઞાનને દૂર કરશું, ડેવલપમેન્ટ વધારશું અને પ્રભુ અમે કેવળ દર્શન ખુલ્લું કરશું જ. અને હોસ્પિટલનો મારો અનુભવ કહું તો એ વખતે ખૂબ પીડા હતી, ખૂબ પ્રકૃતિમાં ડર પણ હતો, કારણ કે જી ખૂબ મોટું ઓપરેશન હતું. તો ત્યારે જે મને નિરાકુરતા અંદરથી લાગતી હતી, તો એ નિરાકુરતા પ્રભુ આપના પ્રતાપે છે. આપની સમજણ, આપે જે સમજાવ્યું છે અમને જ્ઞાન દર્શનની બધું, તો એના હિસાબે હતી. અને એ બધો ઉપયોગથી અનુભવ પણ થતો હતો, ઠંડકનો, નિરાકુરતાનો. તો પ્રભુ કોટી કોટી આપને કોટી કોટી વંદન. અમને જે માર્ગ ઉપર તમે લઈ ગયા એની માટે કોટી કોટી વંદન. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજના ગુરુ પૂર્ણિમાના દિવસે આપને કોટી કોટી વંદન. આપનું જે વિજ્ઞાન મળ્યું છે ત્યારે અમને અહો અહો થાય છે સ્વામીજી. આ ઉપયોગ કરીએ છીએ ને ત્યારે એમ થાય કે અમને શું આપી દીધું કુદરતે. બહુ જ આનંદ થાય છે. અને બસ આજના દિવસે આપનું અખંડ તંદુરસ્ત રહીએ અને દીર્ઘ આયુષ્ય આપે કુદરત. આપની ખૂબ ખૂબ અમને વિજ્ઞાનીઓને ખૂબ ખૂબ આગળ લઈ જાઓ અને આ ભાવમાં અમે બસ વધારે વધારે રિલેટિવ સત્યનો અજ્ઞાન નાશ કરી શકીએ અને આ જગતને પહોંચાડી શકીએ એવા અમને કુદરત સંજોગ આપે. બસ જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. આશીર્વાદ આપજો. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. એક કામ કરજો, આમાં શું છે કે બધા વિડીયો ઓપન ના કરશો, કારણ કે શું થાય કે ફ્રન્ટમાં કોણ બોલે છે ખ્યાલ નથી આવતો. સ્વામીજી તમને ગુરુ પૂર્ણિમાના હાર્દિક શુભેચ્છા. બસ તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહે, દીર્ઘ આયુષ્ય વધે અને જગત કલ્યાણના નિમિત્ત બનો. તમે એવા મહાત્માઓનો તમને આશીર્વાદ છે અને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો મળે. અને તમારી દ્રષ્ટિ મને મળી છે, એ દ્રષ્ટિથી ઉપયોગ કરીને અજ્ઞાનનો નાશ કરી અને ડેવલપમેન્ટ વધીને કેવળ દર્શન સુધી પહોંચવું એવા આશીર્વાદ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद स्वामी जी. जय सच्चिदानंद. आपके चरणों में अनंत कोटि प्रणाम. आज गुरु पूर्णिमा के शुभ अवसर पर हमको भी आप जैसा ज्ञान दर्शन निरंतर रहने की शक्ति दीजिए और आशीर्वाद दीजिए स्वामी जी. बस खूब खूब प्रगति करो. हाँ, मेरे पति को भी आपका आशीर्वाद चाहिए, दोनों भी सम्यक ज्ञान सम्यक दर्शन निरंतर रहे. जय सच्चिदानंद स्वामी जी. खूब खूब आशीर्वाद. हाँ, जय जय सच्चिदानंद. सच्चिदानंद स्वामी जी. जय सच्चिदानंद. आपके चरण कमल में कोटि कोटि वंदन, कोटि कोटि प्रणाम. गुरु पूर्णिमा के शुभ आशीष हो आप सभी महात्माओं को. और आपका विज्ञान सुन के समझ के बहुत आनंद हो रहा है. ऐसे लग रहा है और नया जन्म मिल गया है. ये पहले वाला जन्म खत्म हो गया, अभी नया शुरुआत हुआ है. तो विज्ञान ऐसा समझ में आए, ऐसा उपयोग करे, ऐसे आप कृपा करके आशीर्वाद दे और आपकी दया करुणा दृष्टि बनाए रखे और आपकी दीर्घ आयु हो, स्वस्थ. जय सच्चिदानंद स्वामी. जय सच्चिदानंद. जय खूब खूब. सच्चिदानंद स्वामी. जय सच्चिदानंद. जय जय सच्चिदानंद. सच्चिदानंद स्वामी जी. जय सच्चिदानंद. आपको कोटि कोटि वंदन स्वामी जी. और आपकी स्वास्थ्य अच्छा रहे, उम्र बहुत लंबी हो, बहुत जनों को आपके निमित्त से ज्ञान खुला हो,
ऐसी प्रार्थना। और स्वामी जी आपका बहुत बहुत उपकार है कि ज्ञान दर्शन समझ में आया है। और वैसे तो मैं आपसे इतना ज्यादा प्रत्यक्ष मिल नहीं सकती हूँ, लेकिन जो आप घर बैठे ज्ञान देते हैं हमारे क्वेश्चनों का, उसके लिए बहुत बहुत धन्यवाद स्वामी जी। वैसे तो दूसरे गुरुओं के पास ऐसे जवाब घर बैठे मिलते नहीं है। आपका बहुत बहुत उपकार है स्वामी जी कि हमारे जैसों को घर बैठे आप ज्ञान देते हैं। और स्वामी जी हमारा विज्ञान दर्शन आपके जैसा खुला हो, ऐसी आशीर्वाद दीजिए। जरूर जरूर, मेरा खूब खूब आशीर्वाद है। जय सच्चिदानंद स्वामी। जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। બસ એક ગાથા છે, અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. હે પ્રભુ, તમે સાચે જ ઘણો ઘણો ઉપકાર કર્યો છે કે હું શબ્દોમાં તો નથી બયા કરી શકતી, પણ પ્રભુ સાચે હરેક મતલબ કે નાનપણથી એટલા શાસ્ત્રોને ઘણું વાંચ્યું છે, પણ આજે જે દ્રષ્ટિ જે મળી છે ને એ દ્રષ્ટિથી આગળ ઘણું સમજાય છે. અને આપની કૃપા સદૈવ રહે ને આ વિજ્ઞાન જેમ છે એમ સમજાય, એનો ઉપયોગ કરીને હું પોતાના સ્વ સ્વરૂપમાં જ રહું એવી આપ મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો પ્રભુ, શક્તિ આપો. ને આપના નિમિત્તથી જગતનું ઘણું જ કલ્યાણ થાય, ઘણું જ કલ્યાણ થાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. हाँ, जय सच्चिदानंद, बोलिए। સ્વામીજી આપનું જ્ઞાન તો શબ્દોમાં વર્ણવી શકાય એવું નથી. બસ અમને આશીર્વાદ આપજો કે અમે અમારા ધ્યેય સુધી પહોંચીએ. जी जी जी, बस મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. હા, ખૂબ ખૂબ પ્રગતિ કરો. હા, ખૂબ પ્રગતિ કરો. તબિયત સારી છે પ્રભુ? जी जी, ઘણી સારી છે. હા, ઘણી સારી છે. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. કોટી કોટી નમસ્કાર સ્વામીજી. આપનું જ્ઞાન દર્શન અમે આપનું દ્રષ્ટિ મળીને અનુભવી જ્ઞાની પુરુષની એ પછી જીવન આખું ફરી ગયું છે સ્વામીજી. જીવનમાં ભાર વગરનું જીવન થઈ ગયું છે અને ખૂબ ખૂબ અંદરથી છૂટાપણું વર્તાય છે અને એમ થાય છે કે હવે તમારી જ્ઞાન દશા તમે પહોંચ્યા છો, એ દશા સુધી અમે પહોંચીએ અને કેવળ દર્શન સુધી જરૂર અમે પહોંચીએ અને તમારું એવા અમને આશીર્વાદ આપો અને જ્ઞાન દર્શન અમારું એટલું ખુલ્લું થાય અને આપનું સ્વાસ્થ્ય ખૂબ ખૂબ સારું રહે અને આપના નિમિત્તે વિશ્વ કલ્યાણમાં આ વિજ્ઞાન આખું ફેલાય અને અમે પણ એમાં નિમિત્ત બનીએ એવા ખૂબ ખૂબ અમને આશીર્વાદ આપો. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ સ્વામી. जय सच्चिदानंद. नीति से दर्शन कर लेना. जय सच्चिदानंद. जय सच्चिदानंद. તબિયત સરસ સ્વામીજી? જી જી, બસ બસ ઘણું બધું તમે આપ્યું છે અને ઘણું બધું અમે પામ્યા છે. અત્યારે હું જે વર્ક કરી રહ્યો છું એમાં તમારું ડિસ્ચાર્જ વાળું હથિયાર ના હોય અને આવી સમજણ સાથે આ વર્કમાં ના ઘૂસીએ તો કેટલાય જન્મો સુધી પડી જઈએ. પણ આ સાયન્સ જ્યારથી બી ઉપયોગમાં લીધું અને મળ્યું, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક ના જય સચ્ચિદાનંદ સ્વામીજી. ગુરુ પૂર્ણિમા દિવસે આપને કોટી કોટી વંદન. અને આ વિજ્ઞાન જેમ છે તેમ સમજાય, ઉપયોગમાં આવે અને અનુભવમાં આવે એવા આશીર્વાદ આપજો તથા સાથે આ વિજ્ઞાન જગતમાં વેચવામાં સહભાગી બનીએ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। स्वामी जी, आपके द्वारा अनंत जन्मों का अंधकार खत्म हो गया। अभी तक हम धर्म का ही मार्ग में डूबे हुए थे और मुक्ति का मार्ग कुछ समझ में आया ही नहीं था। और आप हमारे लिए एक प्रकाश स्तंभ के जैसे हैं और आपका ज्ञान दर्शन जिस तरह से ओपन हुआ है स्वामी जी, बस वैसे ही ज्ञान दर्शन हमारा ओपन हो जाए, यही आपसे प्रार्थना है, नमन है, वंदन है, आपके चरणों में कोटि कोटि वंदन। चलो चलो, प्रणाम स्वामी जी। बोलिए बोलिए बोलिए। हाँ, जय सच्चिदानंद। जय सच्चिदानंद। क्या जय विज्ञान अद्भुत अद्भुत है स्वामी जी, जिसको मैं शब्दों में वर्णन नहीं कर सकती। आज मेरे को एकदम स्पष्ट अनुभव हो रहा है, क्योंकि मेरे को 30 मार्च से मुझे लग रहा था कि ये क्रिया का मार्ग नहीं है, फिर भी ये मन वचन काया को क्रिया इतना करना पड़ता है, इतना ये संसार इतना ये है, ऐसा समझ में अब आ रहा है स्वामी जी। नहीं तो संसार तो बहुत ऐसा लगता था कि ये सुख का साधन है, सुख देगा, लेकिन बिल्कुल नहीं स्वामी जी। अभी अब समझ में आ रहा है, जो दृष्टि आपके द्वारा मिला है, आपके माध्यम से, वो अद्भुत है स्वामी जी, अद्भुत है। आज मेरे को स्पष्ट अनुभव हो रहा है। अब आज जो क्रिया करना पड़ रहा है और मुझे दिख रहा है, वो मेरे को लग रहा है कि ये जो जब तक ये शरीर है तब तक क्रिया तो रहेगा ही स्वामी जी, रहेगा। अब मुझे लग रहा है कि ये क्रिया शरीर जो मन वचन काया करता है उससे मैं अलग ही हूँ। मुझे स्पष्ट अनुभव हो रहा है स्वामी जी कि ये क्रिया जो हो रहा है वो हम लेके आए हैं, उससे हम छूट नहीं सकते हैं स्वामी जी। तो इसको अलग रखे, मन वचन काया को जो दृष्टि मिली है वो निरंतर रहे स्वामी जी, ऐसा मैं चाहती। यही मेरी प्रार्थना है स्वामी जी। और आपका स्वास्थ्य अच्छा रहे और लोगों का ऐसा दृष्टि मिले, ज्ञान मिले और लोग आगे बढ़े, इस संसार भव सागर से छूटे, ऐसी मेरी प्रार्थना है स्वामी जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। और कौन है? कौन से बस? जय सच्चिदानंद स्वामीजी। જય સચ્ચિદાનંદ. સ્વામીજી, તમારી સાથે જોડાઈને બધું ઘણો બધો ફરક પડ્યો છે પ્રકૃતિમાં, એટલે અંદરથી દ્રષ્ટિમાં, અને ભય ભીખ નીકળી ગઈ છે શરૂઆતથી જ જેવા તમારી સાથે જોડાયા. અને હવે આપણે વાતચીતનો દ્રષ્ટિની અંદર વાતચીતનો પ્રયોગ અને મશીન છે આ એ પ્રયોગ ચાલુ છે. હવે આગળ કઈ ચાવી વાપરવાની, કે આગળ ક્યાં દ્રષ્ટિ બેસાડવાની? સત્સંગ બરાબર છે, સાયન્ટિસ્ટ નો સત્સંગ પણ ચાલુ છે, તો હવે કઈક આજ્ઞા આપો કે કઈક ચાવી આપો કે આનાથી આગળ વધાય. બસ આ જ માર્ગે આપણે આ જ દ્રષ્ટિનો ઉપયોગ કરતા કરતા આપણે જાતે પરિપક્વ થવાનું છે. અને એ દ્રષ્ટિ એટલી ટ્રાન્સપરન્સ થઈ જાય કે જેથી આપણને છૂટાપણું સહજ રહે. જય સચ્ચિદાનંદ સ્વામી. જય તબિયત સારી છે ને તમારી? જય સચ્ચિદાનંદ. જે સારી છે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોણ છે? જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. વંદન. બસ આપના દર્શન થયા એટલે ભાગ્યમાં કે બધું મળી ગયું. પ્રભુના પ્રત્યક્ષ દર્શન કરવા અને જ્ઞાન સાથે સમજણ પાકી કરવી, એની માટે કોઈ શબ્દો નથી પ્રભુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આશીર્વાદ. બસ આપને ખૂબ સાતા રહે, શાંતિ રહે અને આપના ધ્યેયમાં તમને પણ અભિવૃદ્ધિ થાય. અને પ્રત્યક્ષમાં અમને જે અત્યારે પ્રભુ શબ્દોમાં બોલી નથી શકાતું, પણ જે પિંજરામાં પુરાયેલા છીએ અને સંજોગો વખતે જે આપનું જ્ઞાન હાજર થાય છે, તો ત્યાં પણ આપની કૃપાએ મુક્તિનો અનુભવ થાય છે પ્રભુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોણ છે હવે? કોણ છે? જય સચ્ચિદાનંદ સ્વામીજી. કોટી કોટી વંદન. જય સચ્ચિદાનંદ. બોલો. સ્વામીજી, જ્ઞાન લીધા પછી 25 વર્ષ થઈ ગયા, 26 વર્ષે છે આ વિજ્ઞાનની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. ત્યાં સુધી તો ક્રિયાને જ પુરુષાર્થ માન્યો હતો,
પણ હવે દ્રષ્ટિનો પુરુષાર્થ જેમ જેમ થાય છે એમ એમ એટલી બધી સહજતા આવતી જાય છે કે હવે સહજતાથી મૌનમાં જ જાણવાપણું જણાય છે. મૌનમાં જ જણાય છે કે એમાં બી પુરુષાર્થ કરવો પડતો નથી. યસ યસ યસ. એટલે સહજ દ્રષ્ટિ હવે ની મેં ખુલ્લી થતી જાય છે કે હું જ્ઞાન માત્ર જ છું. અને વેદની અસહ્ય વેદની કર્મમાં બી પેલા જે ભોગવટો રહેતો હતો હવે એ ભોગવટો નથી રહેતો, પણ છૂટાપણું જાય છે કે આ મને નથી થતું, હું તો જ્ઞાન માત્ર જ છું, હું જાણનાર જ છું. બરાબર છે, બરાબર છે. સ્વામીજી આ આપનું આધ્યાત્મ વિજ્ઞાન આખા વિશ્વમાં આપના નિમિત્તે ફેલાય અને આપના મિશનમાં હું નિમિત્ત બનું, બસ એ જ મારી પ્રાર્થના છે સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद प्रभु। जय सच्चिदानंद। कोटि कोटि वंदन प्रभु। आपका विज्ञान आप दृष्टि दिए वो दृष्टि संजोग में हाजिर रहे। आप एड़ी दृष्टि बरसाओ, कृपा करो। दिने ज्ञानी पुरुष आपको दिने आप सही रास्ता दिखाया। जैसे ये बहन ने बोला क्रिया को हम पुरुषार्थ मानते थे, वो क्रिया उदय कर्म है और अभी जो भी हो रहा वो सब कुदरती रचना और मैं शुद्ध आत्मा, ऐसा ज्ञान हरदम हाजिर रहे संजोग में, विज्ञान हाजिर में रहे, ऐसी कृपा करो प्रभु। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। कोटि कोटि प्रणाम। ગુરુ પૂર્ણિમાના કોટી કોટી વંદન। તમે જે દ્રષ્ટિ આપી છે એનાથી બહુ બહુ જ અંતર શાંતિ મળે છે અને હવે એ માર્ગ મોક્ષના માર્ગે જ અડગ રીતે ચાલીએ એવી કૃપા કરજો। કોટી વંદન। બધી અણસમજણ તમે કાઢી આપી છે, હવે જેટલો અમે ઉપયોગ કરીએ એટલું ઓછું છે, એના માટે તમે આશીર્વાદ આપજો બસ। જય સચ્ચિદાનંદ। મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે, ખૂબ આશીર્વાદ। પાકી રહે આવી। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। સ્વામીજી જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। કોટી કોટી વંદન આપના ચરણોમાં। સ્વામીજી તમે જે દ્રષ્ટિ આપી ત્યારથી હવે જીવનનું ધ્યેય બદલાઈ ગયું છે અને પકડાઈ ગયું છે। બસ દિન પ્રતિદિન અજ્ઞાનનો નાશ કરવામાં જ હવે લાગી ગયા છે, કારણ કે હવે ધ્યેય મળી ગયું છે। એક અત્યાર સુધી દ્રષ્ટિ નથી મળી ત્યાં સુધી ખાલી જીવન જીવતા હતા, પણ હવે ધ્યેય મળ્યું કે હવે આપણા લાઈફમાં શું કરવાનું છે। બસ એટલે ક્ષણે ક્ષણે બસ અજ્ઞાનનો નાશ કરવામાં જ હવે પડ્યા છીએ અને બસ આ તમારું જે મિશન ચાલે છે એમાં સહભાગી થઈએ સ્વામીજી, એવી કૃપા કરો અને બસ કોઈ પણ રિલેટિવ સત્યમાં હવે લપસીએ નહીં, આકર્ષીએ નહીં, ખેંચાઈએ નહીં, એવી શક્તિ આપો સ્વામીજી બસ। અને તમારું આરોગ્ય પણ સુખ અને સમૃદ્ધિ રહે એવી ધન્વંતરી દેવીને પ્રાર્થના। અને બસ સ્વામીજી હવે તમે નવું જીવન આપ્યું છે, બસ ધન્ય છે બસ હવે। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। પ્રગતિ કરો, હા, ખૂબ પ્રગતિ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। હા બોલીએ, કોણ છે હવે? स्वामी जी आपके चरणों में कोटि वंदन। आपको जो ज्ञान दर्शन दिया है स्वामी जी वो हमेशा बनी रहे। आपको जैसा ज्ञान दर्शन उपयोग में आ रहा है वैसे ही हमारा में भी वर्तन में आए, ऐसी आपसे ये चाहती हूँ स्वामी। और आप स्वस्थ रहें और सभी को ये ज्ञान दर्शन मिलता रहे, जिससे सब कोई ज्ञान के मार्ग में आगे बढ़े। प्रणाम। जरूर जरूर, खूब प्रगति करो, हाँ, खूब प्रगति करो। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। कोटि वंदन। जय सच्चिदानंद। ગુરુ પૂર્ણિમાના નિમિત્તે આપને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અમને આ વિજ્ઞાન આપ્યું અને આ વિજ્ઞાનથી એટલી બધી નિરાકુરતા રહી છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। અને આ વિજ્ઞાન જેમ છે તેમ સમજાય અમને મને ગ્રહણ કરવાની શક્તિ આપો અને ગ્રહણ કરી અને ઉપયોગ કરી એનો મર્મ કાઢી અને આગળ અમે મોક્ષના માર્ગે આગળ વધીએ એવી આપને કોટી કોટી વંદન। તમારું સ્વાસ્થ્ય સારું રહે તો પ્રભુને પ્રાર્થના। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ।
જય સચ્ચિદાનંદ પ્રભુ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપ જ અમારા રામ અને આપ જ અમારા કૃષ્ણ, આપ જ અમારા શ્રી શિવ અને આપ જ અમારા સ્વામિનારાયણ ભગવાન. બસ આપનું સ્વરૂપ એવું જ અમારું સ્વરૂપ છે. આપના સ્વરૂપના જેવું જ અમારું સ્વરૂપ જેમ છે તેમ ખુલ્લું થાય એવો સમર્થ માર્ગ આપે બતાવ્યો છે. અને બસ આ માર્ગ ઉપર વધારે ને વધારે પુરુષાર્થમાંથી પરાક્રમ સુધી પહોંચી શકીએ એવી સૌ મહાત્માઓને કૃપા કરો પ્રભુ. જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ 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 આશીર્વાદ. ખૂબ પ્રગતિ કરો. હા, ખૂબ પ્રગતિ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર. જ્ઞાની દ્વારા દ્રષ્ટિ પ્રાપ્ત થવી અને ત્યાંથી સર્જન, નવી દ્રષ્ટિનું સર્જન થવું, વ્યવહાર જીવનમાં આ પ્રાપ્ત થયેલી દ્રષ્ટિથી ઉપયોગ કરી અને દિવસે ને દિવસે દ્રષ્ટિને પરિપક્વ કરી અને સંવર્ધન કરવું અને અંતે અજ્ઞાનનો નાશ કરી આ દ્રષ્ટિને પોતાના જીવનમાં પ્રાપ્ત કરવી. એ પ્રમાણે જે બ્રહ્મા વિષ્ણુ મહેશનો સાચો અર્થ લર્ન, રીલર્ન અને અંતે અનલર્ન રૂપે આપના દ્વારા જે પ્રાપ્ત થયું છે એના માટે આજના પાવન દિવસે આપના ચરણોમાં કોટી કોટી વંદન સ્વામીજી. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય શ્રીનાથ સ્વામીજી. જય કોટી કોટી સચ્ચિદાનંદ. વંદન આપને, જય દંડવત સચ્ચિદાનંદ. પ્રણામ. અને બસ આપનું વિજ્ઞાન જેમ છે તેમ અમે સમજીએ અને આગળ વધીએ. દાદા ભગવાન કહેતા હતા કે આ વિજ્ઞાન ખીચડી કરતા પણ સિમ્પલ ને ઈઝી છે, તો એ આપણે રિયલી અમને બતાવ્યું. અને બસ હવે અમે એમાં આગળ ને આગળ વધીએ અને પ્રગતિ કરીએ અને આખા વર્લ્ડ ને આ વિજ્ઞાન પહોંચી જાય એવી અમારી પ્રાર્થના. અને આપની હેલ્થ એકદમ 100% સરસ રહે એવી અમારી ખૂબ ખૂબ આ ગુરુ પૂર્ણિમા દિવસે આપણે દંડવત પ્રણામ કરીએ દાદાને અને બધા મહાત્માઓને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનુભવી જ્ઞાની પુરુષના જ્ઞાન ભંડાર અને અનુભવ જ્ઞાનનો સાગરને અનંત કોટી કોટી વંદન સ્વામીજી. આ જે કુદરતી વિજ્ઞાન આપનું મળ્યું છે તેનાથી જે વિપરીત કે અનુકૂળ સંજોગોને ટાઇટલ આપવાનું જ બંધ થઈ ગયું. સંજોગો સંજોગો છે અને આપણે આપણા સ્વ સ્વરૂપમાં છે. એનાથી જે સ્થિરતા, નિરાકુરતા એ શબ્દોમાં વર્ણન કરી શકાય એવી નથી. એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ કોટી કોટી વંદન સ્વામીજી. ખૂબ 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 પ્રગતિ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આવું અદ્ભુત વિજ્ઞાન આપવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો, જેના થકી અમે આ જ્ઞાન રૂપી રોંગ બિલીફોનો જે દોરડાઓ બંધાયા હતા એ ઢીલા થઈ રહ્યા છે અને છૂટી રહ્યા છે તેનાથી. અને એનાથી અમને જે મુક્તતાનો અનુભવ થઈ રહ્યો છે તે પણ ખૂબ જ અદ્ભુત છે. અત્યાર સુધી જે કંઈ પણ માર્ગ અપનાયા હતા એમાંથી મુક્તતાનો અનુભવ થતો ન હતો, પરંતુ આ અદ્ભુત વિજ્ઞાનનો ઉપયોગ જ્યારથી ચાલુ કર્યો છે ત્યારથી મુક્તતાનો અનુભવ પણ ખૂબ જ સરસ થઈ રહ્યો છે. અને આવો જ અનુભવ, આવો જ વિજ્ઞાનનો અનુભવ દરેક જોડે પહોંચે એવી અમારી શુભકામનાઓ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે કોટી કોટી વંદન આપના ચરણો. સ્વામીજી, બસ આજે મારી એક જ પ્રાર્થના છે કે આ આધ્યાત્મિક યજ્ઞમાં આપે જે અમને બધા મહાત્માઓને દ્રષ્ટિ આપી અને જે કર્મો ખપાવવાની આહુતિ આપવાનો જે સરળ માર્ગ અમને બતાવ્યો સ્વામીજી, તે માર્ગ માટે અમે કેટલાય અવતારોથી ઝંખતા હતા સ્વામીજી. કેટલા અવતારોથી ઝંખીને અમે આવ્યા છીએ સ્વામીજી. અને અમને તમે જે આ સરળ માર્ગ બતાવ્યો છે એમાં અમે તમારા ખૂબ ઋણી છીએ સ્વામીજી. આ ઋણનું કેવી રીતે ચૂકવશું ખબર નથી સ્વામીજી.
પણ બસ એ માર્ગમાં તમે અમારા દાતા છો સ્વામીજી, અને અમારું સર્વસ્વ તમારા આ મિશનમાં અર્પણ છે સ્વામીજી. અને બસ આજના પાવન દિવસે મારા દેવોને ખાલી એક જ પ્રાર્થના છે સ્વામીજી કે આપની તંદુરસ્તી ખૂબ જ સારી રહે અને આપનું આયુષ્ય દીર્ઘાયુષ્ય બને અને અમારી પણ ઉંમર તમને લાગી જાય સ્વામીજી. કારણ કે તમે હજી ને હજી આધ્યાત્મિક વિજ્ઞાન ખૂબ ફેલાવો, ખૂબ દુનિયાના લોકો સુખ શાંતિને પામે સ્વામીજી. બસ આ જ એક પ્રાર્થના છે. અમે પણ આ મિશનમાં ખૂબ તમારી સાથે તમારી પાછળ રહીએ સ્વામી. બસ એવા આશીર્વાદ આપો સ્વામીજી. જરૂર. જય. હા બોલો. છે એમને આશીર્વાદ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ પ્રગતિ કરો. હા, ખૂબ પ્રગતિ કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજના ગુરુ પૂર્ણિમાના નિમિત્તે આપને પ્રણામ, ચરણ સ્પર્શ સ્વીકારજો. મારા બીજા ગુરુ રીટા માસી, એમને પણ પ્રણામ, સ્પર્શ. મહાત્માઓને પ્રણામ, જેમના થકી આ જ્ઞાનની પ્રવાહ નિરંતર નો લાવો આપના મુખારવિંદથી મળે છે. સ્વામીજી, હું એમેઝોનમાં કામ કરું છું અને આ પિછલા 3-4 અઠવાડિયાથી નિરંતર ભારે ઉદય આવે છે. પણ આપના સત્સંગ સાંભળીને, આપના પ્રત્યક્ષ સવાલ જવાબ સાંભળીને પ્રજ્ઞા નિરંતર જાગે છે. કોઈને દોષી નિમિત્ત જોવામાં આવતો નથી. પોસ્ટમેન તરીકે જોઉં છું અને ઘણું હલકું લાગે છે. તો આ નિરંતર સમ્યક દ્રષ્ટિ બની રહે એવા અમને આશીર્વાદ આપજો પ્લીઝ. અને આવતા ભવમાં આપના જેવા સાક્ષી અનુભવી નો ભેટો થાય એવા આશીર્વાદ આપજો અને નિરંતર આવો જ્ઞાન પ્રવાહ રહે એવા આશીર્વાદ અને પ્રણામ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, આ વિજ્ઞાન મને હમણાં જ સમજાયું. આપનું જયારે જ્ઞાન હમણાં 2-3 વર્ષથી સાંભળું છું એટલે જ વિજ્ઞાન મને સમજમાં આવ્યું છે. આટલા વર્ષોથી મેં જ્ઞાન તો લીધું હતું પણ મને એટલી સમજણ ન હતી, વિજ્ઞાન નહોતું સમજાયું. આપના જ્ઞાન થકી મને બધું સમજાયું છે સ્વામીજી. હવે આ હું વિજ્ઞાન છોડું નહીં ને એવા મને આશીર્વાદ આપો. મારું આ કેવળ દર્શન થાય ત્યાં સુધી મને મળ્યા કરે માર્ગ, એવી મારા પર કૃપા કરજો સ્વામીજી. જરૂર. સ્વામીજી, ખૂબ આશીર્વાદ. સ્વામીજી, હું ધન્વંતરી દેવને પ્રાર્થના કરું છું કે આપનું આ જે મિશન છે તે વિના વિઘ્ને પૂર્ણ થાય. આપની તબિયત સારી રહો, લાંબુ આયુષ્ય રહો અને આ વિજ્ઞાન બધા લોકોમાં સમજાય અને સમાધાન રહે. બસ એવી મારી ભાવના છે સ્વામીજી. આપને કોટી વંદન કરું છું સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. ખૂબ આશીર્વાદ. હા, જય સચ્ચિદાનંદ. સ્વામીજી, અહીંયા લંડન થી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. સ્વામીજી, અજ્ઞાન વિજ્ઞાન અક્રમ આ બધું તમે સમજાવ્યું ને એટલું બધું પાકું થઈ ગયું છે. હવે વિજ્ઞાનને જ પકડી રાખીએ બસ. અને વિજ્ઞાન એ કુદરતનું છે. આપ કહો છો કે એ આપણું નથી, એ પણ હવે સમજણ પાકી થઈ કે આ કુદરતનું વિજ્ઞાન છે અને બધાને મળે એવા ભાવ જે આપના છે એમાં ખૂબ અમે પણ સહમત છીએ. અને સર્વ સંબંધનું તીક્ષણ છેદીને વિચરીએ આપ દ્વારા મળેલા કુદરતના વિજ્ઞાનને સ્વામીજી. અને બસ કેવળ દર્શન ના થાય ત્યાં સુધી અનુભવી જ્ઞાનીનો ભેટો થયા રાખે અને કેવળ દર્શન થાય એમ ભાવ છે કે 2-3 અવતારમાં એમ કોન્ફિડન્સ આવી ગયો છે કે થઈ જશે. આપણે બસ તબિયત સ્વામીજી પછી વાત કરશું. ખૂબ આશીર્વાદ. ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હેલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. આપ તરફથી મળેલું આ જ્ઞાન સૈદ્ધાંતિક જ્ઞાન. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ.
હા, આપ થકી મળેલું આ વિજ્ઞાન સૈદ્ધાંતિક રીતે ફિટ બેસતું જ જાય છે અને છેલ્લા શ્વાસ સુધી અને કેવળ જ્ઞાન સુધી આપ જેવા અનુભવી વ્યક્તિનું નિરંતર અમને સાનિધ્ય પ્રાપ્ત થાવું અને વિજ્ઞાન દ્રષ્ટિ શ્વાસે શ્વાસે ગોઠવાય એવી પ્રાર્થના અને આશીર્વાદ આપો. જય સચ્ચિદાનંદ પ્રભુ. ખૂબ ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણને ગુરુ પૂર્ણિમાના નિમિત્તે કોટી 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 પ્રણામ સ્વામીજી. પહેલા વિજ્ઞાન સમજાતું ન હતું, પણ આપની દ્રષ્ટિ મળ્યા પછી હવે અનુભવમાં આવે છે સ્વામીજી કે હરેક સંજોગોને સ્વીકાર ભાવ. આપની એક લાઈન એવી મળી જાય તો સંજોગોનો સ્વીકાર થઈ જાય છે, કરવો નથી પડતો, ઓટોમેટિક થઈ જાય છે સ્વામીજી. અને અંદરથી એકદમ આમ નિરાકુરતા, શાંતિ એવું લાગે અને એમ થાય કે આપણે બીજાને પણ શેર કરીએ આ વિજ્ઞાન. અત્યાર સુધી ક્રિયાને જ ઓલું ઉદય કર્મ માનતા હતા, એટલે ક્રિયાથી જ આમ થાય કરીને, પણ હવે ક્રિયા એ ઉદય કર્મ છે એ સમજાતું જાય છે કે આનો કરનારો હું નથી, હું આનાથી જુદો છું. એ હવે સમજમાં આવે સ્વામીજી આપના થકી, વિજ્ઞાન થકી. સ્વામીજી એવા આશીર્વાદ આપો કે કેવળ દર્શન ન થાય ત્યાં સુધી અનુભવી જ્ઞાનીનું શરણું મળે અને આમાં જ ડેવલપમેન્ટ વધારે થાય અને અમે તમારામાં સહભાગી થઈએ વિજ્ઞાનને શેર કરવામાં. મને એવા આશીર્વાદ જોઈએ સ્વામીજી આ ગુરુ પૂર્ણિમાનું. ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. કોણ છે? जय सच्चिदानंद प्रभु जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। गुरु पूर्णिमा के इस शुभ अवसर पर आपके चरणों में कृतज्ञता व्यक्त करती हूँ और आपने जो मार्ग बताया है उस मार्ग पे हम अखंड मतलब चलते रहे, ऐसे आप कृपा दृष्टि आपकी बनी रहे हमारे ऊपर, बस इतनी ही प्रार्थना करते हैं और आपका स्वास्थ्य अच्छा रहे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। देह छता जेनी दशा वर्ते देहातीत एवा अनुभवी ज्ञानी पुरुषने वंदन होव गणित। આપના વિજ્ઞાન થકી બસ અમને ખરેખર આ જગત જેમ છે તેમ સમજવાનું એક વિઝન મળ્યું છે અને એ વિઝનને અમે નિરંતર ઉપયોગમાં રાખી અને આગળ વધી રહ્યા છીએ અને બસ આપની આ જ વિઝનને અમે હજી પરિપક્વ કરી શકીએ અને અનુભવી શકીએ એવી દ્રષ્ટિ માટે આશીર્વાદ. જરૂર જરૂર. ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપના પવિત્ર ચરણોમાં ખૂબ ખૂબ અમારા વંદન હોજો और ये जो अमूल्य खजानो તમે અમને આપ્યો, એટલું સરસ જ્ઞાન આપ્યું, એ બદલ તમારો ખૂબ ખૂબ ઉપકાર, ખૂબ ખૂબ ધન્યવાદ. और આપના થકી આખા વિશ્વને આજે જ્ઞાન મળે એવા આપ નિમિત્ત બન્યા છો, બનતા રહેજો અને આપનું આયુષ્ય ખૂબ લાંબુ મળે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. અને બસ અમે તમારા જ્ઞાનમાં ખૂબ આગળ વધીએ એવી બસ અપેક્ષા રાખું છું. આપ અમને એવા આશીર્વાદ આપો કે હું જ્ઞાનમાં ખૂબ આગળ ચાલી શકું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद प्रभु जी। जय सच्चिदानंद। दर्शनम देव देवस्य दर्शनम पापनाशनम दर्शनम स्वर्ग सोपानम दर्शनम मोक्ष साधनम। शासन प्रभाव कलिकाल सर्वज्ञ प्रत्यक्ष अनुभवी ज्ञानी पुरुष आपनी जय थाओ, विजय थाओ, घणी खम्मा। हे जंगम तीर्थाधिराज, आपने कोटि कोटि वंदन। जो अंधकार रूपी मिथ्या ज्ञान था मिथ्या ज्ञान था उसे प्रकाश रूप से आत्मा के गुणों को बताकर
सम्यक ज्ञान सम्यक दर्शन की अमृत वाणी की वर्षा दिवसों दिवस श्रुत ज्ञान की रूप की वर्षा करने से हमें ये अवगुणों को निकालने का, अंधकार को निकालने का मौका मिला है। अज्ञानान्तिमिरान्धस्य ज्ञानांजन शलाकया चक्षुरूपमीलितं तस्मै श्री गुरवे नमः। प्रभु, जहां तक आपने ये विदाउट फॉर्मेट का मार्ग दिया है, पहली बार 2600 साल के बाद पहली बार पता चला है कि पुरुषार्थ ये विजन से होता है, क्रिया से नहीं होता है। और आगे अनेक महात्माओं ने ये अपनी अनुभूति बताई। विदाउट फॉर्मेट वाला मार्ग है। इसके साथ में कई बार आपने ये भेद विज्ञान का मार्ग जो खुला किया है, जो विजन से एज इट इज देखने से, कुदरती रचना देखने से होता है, जहां कोई शीतलता का अनुभूति नहीं है, कोई ठंडकता की अनुभूति नहीं है, सिर्फ भेद विज्ञान की, सेपरेशन की, दो तत्वों के भेद की अनुभूति है। और ये दो तत्वों की इंडिविजुअल अनुभूति शाश्वत में है। ये शाश्वत ज्ञान की अनुभूति आपके निमित्त से खुली हुई। अनेक महात्मा इसका अनुभव कर रहे हैं, हम भी उनमें से एक है। प्रभु, आपना खूब आभार, खूब आभार, खूब आभार। इसी से दर्शन खुला होगा। दर्शन तक ही पुरुषार्थ है, केवल ज्ञान में पुरुषार्थ नहीं है। ये भी वितरागों के बाद पहली बार आप भरत भूमि ऊपर खुला हुआ, इसलिए आपका संपूर्ण परिवार की तरफ से, सकल संघ महात्माओं की तरफ से आपना खूब आभार, खूब आभार प्रभु। इसी ही आप आगे आगे श्रुत ज्ञान वरसाते रहे। कुदरत भी તમારા ત્રિકાળવાર આભાર કરે છે પ્રભુ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। सच्चिदानंद प्रभु जी, आपका ज्ञान दर्शन इतना खुला हुआ है कि अब जीवन में कुछ भी पाने की इच्छा ही नहीं रही है। और आपके इस ज्ञान को मैं खूब अच्छे से अपने अंदर संजो सकूं, ऐसा मुझे आप आशीर्वाद दीजिएगा। और जैसा आपका ज्ञान दर्शन खुला है वैसे ही मेरा भी हो। अब मैं जीवन में कुछ नहीं चाहती हूँ, बस आपने जो विज्ञान दिया है मेरे जीवन का, मैं 60+ हूँ, मतलब इतना, और बचपन से लगी हुई हूँ, मगर मेरी पूर्णता जो है आपसे हुई है। अब बस मेरे को ये आशीर्वाद दीजिएगा कि मैं इस मार्ग पे अच्छे से चलूं, और जैसे आपका ज्ञान दर्शन खुला है वैसे ही मेरा। जरूर जरूर, खूब खूब प्रगति करो। हाँ, खूब प्रगति करो। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। સ્વામીજી, તમારા ચરણોમાં કોટી કોટી વંદન, અને જગત ગુરુઓને બી કોટી કોટી વંદન, અને તમારા જેવું જ્ઞાન જગતમાં ઘેર ઘેર પીરસાય, અને ધન્વંતરી દેવ અને પદ્માવતી દેવને મારી પ્રાર્થના છે, દીર્ઘ આયુષ્ય હોજો। જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। कौन से है? जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। बोलो बोलो। आपकी असीम कृपा और करुणा है ये, जो कि इतने जन्मों जन्मों का इतना अज्ञान था और अभी भी है कि आपको वही बात हजार हजार बात वो बात आपको बोलनी पड़ी कि भाई कुदरती रचना देखो। लेकिन वो इतनी बार बोलने के बाद अब वो दृष्टि जब थोड़ी खुली हुई है तो उसका आनंद अनुभव होता है। और आपका बहुत बहुत आभार और उपकार है। आगे भी आपकी बहुत मार्गदर्शन की आवश्यकता है। आपकी दीर्घायु और स्वास्थ्य बना रहे और सब लोगों तक आपका विज्ञान पहुंचे और हमें इसका लाभ मिलता रहे, यही आपसे प्रार्थना है। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी जी, जय सच्चिदानंद। आपके चरणों में कोटि कोटि वंदन स्वामी जी। बस अपना आशीर्वाद ऐसे ही बनाए रखना। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद।
કોણ છે? કરેલા. જય સચ્ચિદાનંદ જય સ્વામીજી. સચ્ચિદાનંદ. જય અર્જુન વાત સચ્ચિદાનંદ. કરું છું. અર્જુન અને રાજુભાઈ 2 જણા અદાલતથી. ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપને ખૂબ 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 વંદન. ધન્વંતરી દેવને પ્રાર્થના કે આપને ખૂબ લાંબુ આયુષ્ય મળે, આપનું શરીર સ્વસ્થ રહે, જેથી કરીને આ વિજ્ઞાન વધુ ને વધુ બહાર નીકળે આપના થકી, અને અમે પણ વિજ્ઞાનને સમજીને આગળ વધીએ, અને જેટલા બી નાના કે મોટા સંજોગો આવે એમાં એ વિજ્ઞાનને અપ્લાય કરીને અમે પણ આગળ વધી શકીએ. તમારું બોલું. જય સચ્ચિદાનંદ. સ્વામીજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આશીર્વાદ આપજો કે આ ગુરુ પૂનમમાં તમે આગળ માર્ગમાં વધી રહ્યા છો એવા ગુરુને અમે દર્શન કરીએ છીએ, જે ગુરુ પૂનમ તરફ આગળ વધી રહ્યા છે. આપ પણ સર્વ ખૂબ ખૂબ આગળ પ્રગતિ કરો એવા મારા શુભ આશીષ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. હું જય ડુંગરીથી ઉષા ઠક્કર બોલું છું. જય સ્વામીજી આશીર્વાદ આપો કે ગુરુ પૂનમના જે પૂર્ણિમાની જેમ ચંદ્રમાં પૂરો થઈ જાય છે એવા અમે પણ સંપૂર્ણ થઈએ. આપના જ્ઞાન થકી, આપના આશીર્વાદ થકી અમે પણ પૂર્ણતાને પામીએ. સ્વામીજી એવા આશીર્વાદ આપો. સમ્યક જ્ઞાન, સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ કરીને આગળ વધીને મોક્ષ માર્ગને પ્રાપ્ત કરી મૂકીએ એવા આશીર્વાદ સ્વામીજી. અને આપ દીર્ઘાયુષ બનો એવી કામના કરીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આશીર્વાદ. હા, કોણ છે? जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। बहुत बहुत आभार प्रभु, आप मोक्ष दृष्टि के दाता हैं और आपका विज्ञान प्राप्त करने के बाद ही मैं संप्रदायों की जकड़न से मुक्त हुई हूँ और अभी मुझे सिद्धांतिक दृष्टि प्राप्त हुई है और ये जीवन भर इसका उपयोग होता रहे, ऐसी आपसे आशीर्वाद चाहती हूँ। जरूर जरूर। जय सच्चिदानंद प्रभु। जय सच्चिदानंद। मेरा खूब खूब आशीर्वाद। हाँ, खूब खूब आशीर्वाद। जय सच्चिदानंद प्रभु। जय सच्चिदानंद। जय सच्चिदानंद। प्रभु श्री माँ बाप ने तो इस शरीर को जन्म दिया जी, लेकिन गुरुदेव श्री आपने मेरी आत्मा को जन्म दिया। गुरु जी जैसे भुजंग चंदन के वृक्ष पे शीतलता पाने को लिपटे रहते हैं प्रभु, ऐसे ही मैं भी आपके चरणों में शीतलता और शांति पाने के लिए लिपटा रहूं, ऐसा मुझे आकांक्षा है प्रभु। उसके लिए आप मुझे आशीर्वाद दीजिए और मुझे इसके लिए प्रेरणा दीजिए प्रभु। जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। યસ સ્વામીજી, એવું કહેવાનું છે મારે, ગુરુ પૂર્ણિમાનો અર્થ છે કે પૂર્ણિમા એટલે કે પૂનમ, પૂરા બરાબર. એટલે શંકરાચાર્ય એકવાર કહેલું એક જગ્યા પર ગુરુ પૂર્ણિમા વિશે, કે એમ કહેલું કે ગુરુ એવા હોવા જોઈએ કે પારસમણી જેવા, જે લોખંડને અટકાની સાથે એને બી પારસ બનાવી દે, એટલે કે સોને કંચનમાં ફેરવી દે, એવા ગુરુ. આજે તમે એવા સાયન્ટિસ્ટ તરીકે અહીંયા આવ્યા છો કે તમે એમ નથી કહેતા તમે હું ચેલા બનાવું છું કે ચપાટી બનાવું છું લોકોને અંતે, પણ તમે એમ કહો છો હું તમને બધાને, હું સાયન્ટિસ્ટ છું તો હું તમને બધાને સાયન્ટિસ્ટ બનાવવા આવ્યો છું. અને જે જ પાથ પર હું ચાલી રહ્યો છું, જેવી રીતે ચાલી રહ્યો છું, અને કેવું જે દર્શન ખુલ્યું છે આપનું, એવું જ દર્શન જાણે કે આજે આ તમારી જે દ્રષ્ટિ તમે આપી છે એ સમજ્યા પછી દરેકની દ્રષ્ટિ એ રીતે ખુલી ગઈ છે. ભલે એના ડેવલપમેન્ટ પ્રમાણે જેવી રીતે જેમ ડેવલપમેન્ટ, પણ દ્રષ્ટિ તો ઓપન થઈ જ ગઈ છે. આ જે તમારું જે મિશન છે અને જે બધાને તમે લાગે છે કે પહોંચી જશું, યસ, ક્યાંય
એવું નથી લાગતું કે અટકી જશું, એવું નથી લાગતું, પણ જી પહોંચી જી જશું એવો વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ થઈ ગયો હવે તો. જી બસ આ જી જ કહેવાનું છે કે તમે તો પારસમણીની જેમ લોકોને કંચન બનાવી દીધા છે. ધેટ્સ ઓલ. જય સચ્ચિદાનંદ. યા. અને સગ્રાચાર્યની વાત શું કહેવાય, શું કહેવાય એને, ક્લિયર જેને કહેવાય ને કે યસ કરી દીધી તમે, ઠેકાણે પાડી. જી 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 ઓલ જી રાઈટ, ઓલ રાઈટ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જ્ઞાની પુરુષ ને નમસ્કાર સ્વામીજી, વંદન. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. ગુરુના વચન તો અમે શું કરીએ સ્વામીજી, શબ્દમાં જે ભાવથી અમારા તમારા હેતુને અમે નમસ્કાર કરીએ છીએ. અને આજના નિમિત્તે ગુરુને શિષ્ય કાંઈ ને કાંઈ એ નિમિત્તે આપવા માટેનો આજ દિવસ છે. તો સ્વામીજી અમે અમારું તન મન ધન તો તમને અર્પણ કરેલું જ છે, પણ છતાં પણ કંઈ આપવા માટે તો અમે અસમર્થ જ છીએ. તો જ્ઞાની અમે એટલું જ તમને આપી શકીએ કે તમે આ વિજ્ઞાન થકી જે કલ્યાણકારની જે ભાવના છે એમાં અમે ખરા ઉતરીએ. બસ એ જ અમારું અર્પણ છે સ્વામીજી. જય સચ્ચિદાનંદ. અમારા પરિવાર તરફથી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વ ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ પ્રગતિ કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. 2 વર્ષ પછીથી જે જન્મ મળ્યો છે તેમાં જે કુદરતી રચનાને જે દ્રષ્ટિ મળી છે એને આખી જિંદગી સુધારી દીધી છે. કોન્સ્ટન્ટ કુદરતી રચના દેખાવા માંડી છે આ દિવ્ય ચક્ષુથી. દાદાએ વ્યવસ્થિતનું જ્ઞાન આપેલું, પણ તમે કુદરતી રચના સમજાવીને જે જિંદગી બદલી નાખી છે તે માટે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ને જે પણ આ વિભૂતિના ટચમાં આવે એ બધાને જ આ વિજ્ઞાન પામે એવી વિભૂતિની ભાવના છે. ને વધારે સારી રીતે બધાને સમજાવવાની શક્તિ મળે એવી ભાવના છે કે તરત એ લોકોને સમજી ને આ દ્રષ્ટિ મળી જાય. આ જે દિવ્ય ચક્ષુ દાદાએ આપ્યા છે ને તમે એમાં જે આપી છે, અમને સહારો કર્યો છે, અમારો હાથ પકડી લીધો છે ને અમને ઊંચા લાવ્યા છે, એ માટે તો આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમારા થકી આટલે લેવલ સુધી અમે પહોંચી ગયા છીએ. ને આશા રાખીએ છીએ કે વધારે ને વધારે પ્રગતિ કરીએ ને બીજાને પણ સાથ આપીએ પ્રગતિ કરવામાં, એવી ભાવના છે. ને આપ એના માટે આશીર્વાદ આપો ને આપ એના માટે ઘણા 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 ઉપકારી છો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર. ખૂબ પ્રગતિ કરો, ખૂબ પ્રગતિ કરો. બધાને સારી રીતે સમજાવવાની શક્તિ આપો. જરૂર જરૂર જરૂર. જેટલું અત્યારે સમજાવીએ છીએ એના કરતા પણ વધારે સારી રીતે સમજાવવાની શક્તિ આપો. જી 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 જી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રભુજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. વંદો ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી મહામોહતમ પુંજ જાસુ વચન રવિવર નિકર. જી બોલીએ. આનંદ પ્રભુજી. બોલીએ બોલીએ. વંદો ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી महामोहतम पुंज जासु वचन रवि कर निकर। प्रभु आपके माध्यम से जो विज्ञान प्रकट हुआ है वो सभी जीव का कल्याण करे, कल्याण करे, कल्याण करे। आप स्वस्थ रहे और सभी महात्माओं को मुक्ति के मार्ग पर आगे बढ़े, ऐसी आप से प्रार्थना है। आप आशीर्वाद प्रदान करें। जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद।
જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય આપના સચ્ચિદાનંદ. ચરણોમાં કોટી કોટી વંદન. અને સ્વામીજી, બે આશીર્વાદ જોઈએ છે. એક કે આજે દ્રષ્ટિ મળી છે એનો મેક્સિમમ ઉપયોગ થાય, અને બીજી કે આ સાયન્ટિસ્ટ નું સેમિનાર તો ભર્યો છે, પણ સાયન્ટિસ્ટ તરીકે બીજાને વાત કરવાની એક શક્તિ, તાકાત અને ક્લેરિટી આવે. જરૂર જરૂર. જય ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખૂબ આગળ વધો. હા, ખૂબ આગળ. થેન્ક યુ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે સ્વામીજી, કેવળ દર્શન થાય ત્યાં સુધી આપનું માર્ગદર્શન મળી રહે એવી કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. આપનું વિજ્ઞાન વિશ્વમાં સર્વ જગ્યાએ જીવો પામે અને એમનો ઉદ્ધાર થાય એવી કૃપા કરો, કૃપા કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપનું આયુષ્ય સારું રહે એવી અમારી શુભેચ્છા. જૈન સમાજની ચારિટી ગઉં છું, સાંભળજો. સંસાર સાગર તારવા જીણ વાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આકારમાં શુદ્ધ આત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોયલો, મુજ પુણ્ય રાશિ ફર્યો અહો ગુરુ કમલેશાનંદજી આપ નાવિક મળ્યો. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ પ્રગતિ કરો. ખૂબ પ્રગતિ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોટી કોટી વંદન ગુરુ પૂર્ણિમાના. આધ્યાત્મિક વિજ્ઞાન મળ્યું છે, પણ જેમ છે તેમ સમજાય અને અનુભવ કરી શકીએ અને જગતને શેર કરી શકીએ એવી અમને આશીર્વાદ આપો. તમારા ચરણ શરણમાં જ રહીએ એવા મને આશીર્વાદ આપો. આજના દિવસ અમને ખૂબ ગુરુ પૂર્ણિમાના આશીર્વાદ મળી જાય એવા આશીર્વાદ આપજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ પ્રગતિ કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામી શ્રી આપણા ચરણોમાં કોટી કોટી નમસ્કાર. ધન્વંતરી દેવને પ્રાર્થના કરું છું કે સ્વામીજી સ્વાસ્થ્ય સારું રહે. સ્વામીજી, હું બીમાર રહું છું, એટલે હમણાં તો તમારી આશીર્વાદ લીધા મને એટલી આમ શાંતિ રહેશે અને આનંદ રહેશે આ તમારા ધ્યાન પછી. તો મને એવી શક્તિ આપો કે આવી રીતે રહે છે. પ્રાર્થના એવી કરું કે તમારું સ્વાસ્થ્ય સારું રહે. બસ બસ બસ. મારા ખૂબ ખૂબ આશીર્વાદ. હા, ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. તમારું જેવું ચેતન સ્વરૂપ ખુલ્લું થયું છે એવું અમારું ખુલ્લું થાય એવી અમને શક્તિ આપો. તમારું જ્ઞાન જેવું ખુલ્લું ગુરુ પૂર્ણિમાના આશીર્વાદ આપો અમને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉર્મિલાબેન બોલો. આજે થોડું ઝડપ રાખો. હા, જય સચ્ચિદાનંદ સ્વામીજી. આપણને કોટી કોટી નમસ્કાર. મને આ વિજ્ઞાનનો ઉપયોગ કરવાથી અંદર ઘણી શાંતિ રહે છે, પણ મને આ વિજ્ઞાન જેમ છે તેમ સમજાય અને જુદાપણાની જાગૃતિ રહે એવી મને શક્તિ આપો. જરૂર. બસ મારા ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ પ્રગતિ કરો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, આપના ચરણોમાં ખૂબ ખૂબ કોટી કોટી વંદન પ્રભુ. આપે જે અમને દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિનો હવે ઉપયોગ કરતા કરતા એવું ફીલ થાય છે, જે અમૂલ્ય દ્રષ્ટિ મળી છે ને એનાથી અમને એમ લાગે છે કે મૂલ્યવાળી વસ્તુની વેલ્યુ દ્રષ્ટિમાંથી ધીમે ધીમે ઓછી થતી જતી જાય છે અને પ્રતિકૂળ સંજોગોમાં પણ નિરાકુરતા વર્તાય છે એવો સ્વામીજી હવે ધીમે ધીમે અનુભવ થઈ રહ્યો છે. અને હવે આ જ માર્ગ પૂરા આગળ વધીએ એવી જ બસ સતત અમને ભાવના રહે છે કે બસ હવે આ જ અમારું લક્ષ્ય છે, લક્ષ્ય સુધી અમે પહોંચીએ. બસ
આધ્યાત્મિક માર્ગે અમે પ્રગતિ કરી શકીએ. એ જ પ્રભુ આપના ચરણોમાં કોટી કોટી વંદન. આપનું આ સ્વાસ્થ્ય ખૂબ તંદુરસ્ત રહે એ શુભકામના. જય સચ્ચિદાનંદ. જય ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોટી કોટી વંદન સ્વામીજી. ગુરુ પૂર્ણિમા નિમિત્તે કોટી કોટી વંદન. આપનું સ્વાસ્થ્ય એકદમ સારું રહે અને આપનું વિજ્ઞાન જાણવાથી એકદમ એમ થાય કે નવો જ અવતાર મળ્યો છે. અદ્ભુત અદ્ભુત થઈ રહ્યું છે કે આવો રસ્તો, આવો માર્ગ આટલા ટાઈમ સુધી ક્યાંય નથી મળ્યો. કે આ સંસારમાંથી આપણે છૂટવું હોય, મતલબ કે મોક્ષની સ્થિતિ જોઈએ તો આપણે શું કરવું જોઈએ, તો ઈ માર્ગ તમે અમને બતાવ્યો છે. તો બસ એ જ પ્રાર્થના કરું છું, એવા આશીર્વાદ આપો કે સતત આમાં જાગૃતિ રહે અને સતત કુદરતી રચના જોઈએ અને અજ્ઞાન નાશ કરીએ અને જન્મ તક જ્યાં સુધી કેવળ દર્શન ન થાય ને ત્યાં સુધી અમને અનુભવી જ્ઞાની પુરુષ મળે એવા આશીર્વાદ આપો સ્વામીજી. એવા આશીર્વાદ આપો. કોટી કોટી વંદન સ્વામીજી. આશીર્વાદ આપો અમને. જય સચ્ચિદાનંદ. ખૂબ પ્રગતિ કરો. ખૂબ પ્રગતિ કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. આપના ચરણોમાં કોટી કોટી વંદન. કુદરતી રચના અને કુદરતી જ્ઞાન નું સમજણ આપ્યા પછી જ્યારે કુદરતી સંજોગોમાં જોડાઈ જવાય છે એની જગ્યાએ જોનારો બનવું એવા આશીર્વાદ આપો. હું જોડનારો નહીં પણ જોનારો બનવું એવી શક્તિ આપો અને જગતના જીવ માત્રને શુદ્ધાત્મા દેખી શકું એવી નિરંતર દ્રષ્ટિ પ્રાપ્ત થાય એવા દ્રષ્ટિ આપો. કારણ કે ઘણી બધી અંગત ફાઇલોમાં શુદ્ધાત્માના દર્શન નથી થતા એટલે જોડાઈ જવાય છે અને જોડાઈ જવાથી જોવાનું ચૂકી જવાય છે. તો આપ એવી મને કૃપા કરી જ્ઞાન થકી દ્રષ્ટિ આપો અને આશીર્વાદ આપો કે હું નિરંતર દરેક જીવ માત્રમાં શુદ્ધાત્માના દર્શન કરી શકું એટલે કુદરતી રચનાનો અનુભવ કરી શકું. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ પ્રગતિ કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વાमीजी. જય સચ્ચિદાનंद. જય સચ્ચિદાનंद. बोलो बोलो. आशीर्वाद दीजिए, ये ज्ञान है जैसे समझ में आए. मेरा खूब खूब आशीर्वाद है. आपको नत मस्तक. मेरा खूब खूब आशीर्वाद. खूब खूब प्रगति करो, यही मेरी शुभकामना आपको. आध्यात्मिक जीवन में खूब प्रगति करो. जय सच्चिदानंद. स्वास्थ्य ठीक है आपका? जी जी बिल्कुल बिल्कुल ठीक है. जी, यही प्रार्थना, आपकी लंबी उम्र हो और स्वास्थ्य एकदम निरोग रहे. जरूर जरूर जरूर. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. स्वामी जय सच्चिदानंद. जय सच्चिदानंद. गुरु पूर्णिमा के निमित्त पे मैं आपको वंदन नमस्कार करता हूँ और आपका जो ज्ञान दे रहे हैं वो सम्यक रूपे हम में परिणमे ऐसी प्रार्थना करता हूँ. गुरु कृपानी वरसे महेर जाऊ छे मारे शाश्वत घेर. गुरु छे मारा दीवा दांडी खीलव वीछे गुणनी वाड़ी. રહેવું નથી હવે ઠેર ના ઠેર. બસ હવે અમે ઠેર ના ઠેર ન રહીએ અને સમ્યક જ્ઞાન સમ્યક દર્શન પ્રાપ્ત કરીને કેવળ દર્શન સુધીની સફર કરીએ તેવું અમને આશીર્વાદ આપો. જય સચ્ચિદાનંદ. જરૂર જરૂર. ખૂબ ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. જ્ઞાન સમ્યક દર્શન સ્વામીજી પ્રાપ્ત થાય, આપની વાણી જેમ છે એવી સમજાય અને તેનો ઉપયોગ કરાય એવી શક્તિ આપો સ્વામીજી. જરૂર જરૂર. આપનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે સ્વામીજી. આપના ચરણોમાં વંદન સ્વામીજી. ખૂબ જય ખૂબ સચ્ચિદાનંદ પ્રગતિ કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોટી કોટી વંદન તમને આ શુભ દિનને. બસ આશીર્વાદ આપ્યો કે અમે આ વિજ્ઞાનમાં આગળ વધીએ એ જ તમારી પાસે આશીર્વાદ માંગીએ છીએ પ્રભુજી. અમને શક્તિ આપ્યો.
ખૂબ ખૂબ પ્રગતિ કરો, એમાં ખૂબ આશીર્વાદ મારા. હા, જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સ્વામીજી સચ્ચિદાનંદ. આપને કોટી કોટી વંદન સ્વામીજી. આપના થકી જે અમને વિજ્ઞાન પ્રાપ્ત થયું છે સ્વામીજી, તે અમે યથાર્થ રીતે સમજી શકીએ એવા આપના આશીર્વાદ અમને પ્રાપ્ત થાઓ સ્વામીજી. જરૂર જરૂર, ખૂબ પ્રગતિ કરો. હા, જય સચ્ચિદાનંદ. અને આપના મને પ્રત્યક્ષ દર્શન થાય વહેલી તકે એવા મને આશીર્વાદ પ્રાપ્ત થાઓ સ્વામીજી. જરૂર જરૂર. આપ ક્યાં છો અત્યારે? ક્યાં રહો છો? હું કલકત્તામાં છું સ્વામીજી. ઓકે ઓકે, આવવાનો સંજોગ આવશે. હા, જરૂર આવશે. આપનો ખૂબ ખૂબ વંદન સ્વામીજી. કોટી કોટી વંદન. ખૂબ પ્રગતિ કરો, ખૂબ પ્રગતિ કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાથે નામ બોલો એટલે ઈઝી પડશે. જય સચ્ચિદાનંદ પ્રભુ, કોટી કોટી વંદન. ગુરુ પૌર્ણિમા પવિત્ર નિમિત્તે આપને કોટી કોટી વંદન પ્રભુ. આપે જે ઉપકાર કર્યો છે, એક અધાર્મિક સ્તર પરથી મન વચન કાયા અવસ્થા, મન બુદ્ધિ અને ઇન્દ્રિયોથી ઉપરની તત્વની દ્રષ્ટિ આપી, જે આધ્યાત્મિકના સ્ટેજ ઉપર તમે લઈ ગયા છો પ્રભુ. અને જે સનાતન દ્રષ્ટિ આપી, હું કોણ છું અને આ જગત સંબંધીના સિદ્ધાંતોનું વિજ્ઞાન ખુલ્લું કરનાર હે પ્રભુ. અમને આ જ્ઞાન શું છે, કરતા કોણ, કર્મ શું, કર્મ ફળ શું સમજાવનારા પ્રભુ. અજ્ઞાન શું છે ને અજ્ઞાનનો નાશ કરવાનો, અજ્ઞાનને કેવી રીતે નાશ કરવું એનો જે રસ્તો બતાવ્યો છે, એમાં આજે અનેક સાયન્ટિસ્ટો, અનેક લોકો આ રસ્તા ઉપર આ પુરુષાર્થ માર્ગમાં આગળ ચાલી રહ્યા છે પ્રભુ. આપણો ખૂબ આભાર છે. આ વિજ્ઞાનની દ્રષ્ટિથી અમે ખૂબ આગળ વધીએ અને આ સનાતન દ્રષ્ટિ આત્મસાત કરી લઈએ, આ દેહ કામ કાઢી લઈએ પ્રભુ. આપનું વિજ્ઞાન અદ્ભુત છે અને એના તમારા જગત કલ્યાણ મિશનમાં સહયોગી બની શકીએ અને આપના જેવા જ અનુભવી જ્ઞાની અમને આગળ પ્રાપ્ત થાય કે જે અમારો આગળનો માર્ગ પણ અમને બતાવી શકે અને અમારે પોતાના સિદ્ધાંત, અમારા જે ધ્યેય છે તેમાં અમે સફળ થઈ શકીએ પ્રભુ. કોટી કોટી વંદન છે. આપના જેવું જ્ઞાન દર્શન અમને પ્રાપ્ત થાવ હે પ્રભુ. કોટી કોટી વંદન છે. તમારો ખૂબ ઉપકાર છે પ્રભુ. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ આશીર્વાદ. જય અમૃતભાઈ ચાંદખેડા. અમૃતભાઈ ચાંદખેડા. જય સચ્ચિદાનંદ. તારણ જગતના તરણ અને તારણહાર પરમ પૂજ્ય સ્વામીજી, આપને કોટી કોટી વંદન. આપનું આયુષ્ય દીર્ઘાયુ બને તેવી મૂળ આત્મા કુદરતને ખૂબ ખૂબ પ્રાર્થના. અમોને જન્મ મરણના ચક્રમાંથી બચાવ્યા છે. આપની ભાવના પૂરી કરવા આ વિજ્ઞાન જગતમાં ફેલાવવામાં નિમિત્ત બનીએ તેવી અંતરની ભાવના છે. આપને ખૂબ ખૂબ ધન્યવાદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આશીર્વાદ. હા, હાજી હાજી પ્રભુજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. जोधपुर से उषा बंसाली. बोलिए बोलिए बोलिए. जय सच्चिदानंद. बस आपने जो रास्ता बताया मुक्त होने का वो अद्भुत ही है, और बस कृपा बनाए रखिए, आशीर्वाद देते रहिए और बच्चों को भी आशीर्वाद दीजिए कि इस रास्ते पे आए. जरूर जरूर जरूर. मेरा खूब आशीर्वाद है, वो भी खूब प्रगति करे और जय सच्चिदानंद प्रभु. स्वास्थ्य ठीक है, स्वास्थ्य ठीक है, बिल्कुल ठीक है, बिल्कुल ठीक है प्रभु. ध्यान रखिएगा. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद स्वामी जी. जय सच्चिदानंद. जय सच्चिदानंद. कोटि कोटि वंदन. जी जी बोलिए बोलिए. कोटि कोटि वंदन स्वामी जी. जी जी जी. और आशीर्वाद दो ज्ञान में रहने का, हर क्षण शुद्धात्मा में रह सकूं. जरूर जरूर. मेरा खूब खूब आशीर्वाद है. जय सच्चिदानंद. आप खूब प्रगति करो. हाँ, जय सच्चिदानंद.
जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। गुरु पूर्णिमा के उपलक्ष्य में आपको कोटि कोटि नमस्कार। स्वामी जी, मैं शुद्धात्मा हूँ और बाकी सब कुदरती रचना है। समझ लीजिए, शक्ति दिए, जागृति दिए। जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। प्रीतिबा, जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय સચ્ચિદાનંદ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપને કોટી કોટી વંદન। આપનું જ્ઞાન દર્શન જેવું છે એવું અમારું પણ ત્યાં સુધી અમે પહોંચી શકીએ એવા આશીર્વાદ આપો ને તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સરસ રહે એવી ધન્વંતરી દેવને પ્રાર્થના। જય સચ્ચિદાનંદ સ્વામીજી, જય સચ્ચિદાનંદ। ખૂબ ખૂબ આશીર્વાદ। હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ સ્વામી, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। સ્વામીજી તરણ સ્વામીજી આપને ચરણમાં કોટી કોટી વંદન। આપે અમને માર્ગ દેખાડ્યો છે એ પર બરાબર ચાલીએ અને બધાને ઉપાધ્યાય જેવું જીવન જીવી શકીએ સ્વામીજી। જી 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 જી। અને સ્વામીજી કોન્ફિડન્સ એકદમ સાચા રસ્તાનો મળી ગયો છે અને આ બહુ સાચા વિશ્વાસ આપના થકી અમને પ્રાપ્ત થયો છે કે આ સાચા છે અને અમે આગળ વધી રહ્યા છે। તો આપ સમ જ્ઞાની પુરુષ અમને કેવળ દર્શન સુધી પ્રાપ્ત થાય એવા આશીર્વાદ સ્વામી। જરૂર જરૂર જરૂર। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद स्वामी जी। जय कोटि सच्चिदानंद। वंदन आपके चरणों में। आज गुरु पूर्णिमा के निमित्त में एक लाइन बोलना चाहूंगी आपके लिए। अहो अहो श्री सद्गुरु करुणा सिंधु अपार, आपा मर पर प्रभुए कर्यो अहो अहो उपकार। बहुत उपकार है स्वामी जी आपका। आपने जो परम पद और महामहिम पद तत्व की हमको पहचान करवाई है, इसके लिए आपके चरणों में कोटि कोटि वंदन स्वामी जी। बस इसी पथ पर हम चलते रहे और अज्ञान सारा मिटाए, ऐसा आशीर्वाद दीजिए स्वामी जी। जरूर जरूर, मेरा खूब खूब आशीर्वाद है। खूब प्रगति करो। हाँ, जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આપના ચરણોમાં કોટી કોટી પ્રણામ। અને સ્વામીજી, જેમ જેમ જ્ઞાનનો ઉપયોગ થતો જાય છે એમ એમ અહો અહો અનુભવ થતો જાય છે અને જ્યાં જ્યાં પ્રોબ્લેમ્સ અથવા તો સંજોગો એવા વિપરીત આવે ત્યારે તરત જ્ઞાનને હાજર કરીએ છીએ તો તરત જ સેકન્ડ બધું ફ્રી થઈ જાય છે, જરૂર જરૂર છૂટી જવાય છે સંજોગોથી। બહુ સરસ। खूब खूब प्रगति करो। हाँ, खूब प्रगति करो। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद, जय कोटि प्रणाम स्वामी जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। जैसा आपका ज्ञान है वो समझ में आए स्वामी जी, आशीर्वाद दीजिए। जरूर, मेरा खूब जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। प्रभु आशीर्वाद आपजो। सम्यक दृष्टिનો ઉપયોગ ક્યારેય ન ચૂકીએ અને અનુભવ કરીએ અને અનુભવ શેર કરીએ। जरूर जरूर जरूर। खूब खूब आशीर्वाद, खूब प्रगति करो। हाँ, जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। જે સ્વામીજી અમને વિજ્ઞાન મળ્યું છે એમાં ક્ષણ ક્ષણ ઉપયોગ કરીને અજ્ઞાનનો નાશ કરી કેવળ દર્શન સુધી પહોંચ્યું એવા આશીર્વાદ આપો સ્વામીજી। જરૂર જરૂર, મારા ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ લાંબુ આયુષ્યના, ખૂબ તમારી તબિયત સારી રહે એવી અમારી ધન્વંતર દેવને પ્રાર્થના છે। જરૂર, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। ડીસી સાવલિયા સ્વામીજી, અમરેલી થી। આજના પાવન દિવસે આપને કોટી કોટી વંદન સ્વામીજી। એક વર્ષથી સ્વામીજી આપને હું સત્સંગ સાંભળું છું। મને ઘણા ડિપ્રેશનનો ને પ્રશ્ન હતો, મને બહુ એનો નિકાલ થઈ ગયો છે અને સારું એવું અનુભવ થાય છે। અને આજના દિવસે હું ઓલું કરું છું કે અમરેલી પણ આપનું એકવાર સત્સંગનું આયોજન થાય એવું આજના દિવસે અમે થોડું આયોજન કરાવીએ છીએ સ્વામી। ચોક્કસ ચોક્કસ। આપની ભાવના અને પ્રાર્થના સફળ થાય અને આપ આધ્યાત્મ માર્ગે ખૂબ ખૂબ પ્રગતિ કરો એવા અમારા શુભ આશીષ। હા, જય સચ્ચિદાનંદ સ્વામી। જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ।
જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બસ પ્રભુ આપનો જે આ સત્સંગ મળ્યો છે એનાથી અમારી જિંદગી બહુ સુધરી ગઈ. અમે પ્રાથમિકમાં અનંત અવતારથી ભટકતા હતા, તમે સીધા પીએચડીમાં બેસાડ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપના ચરણોમાં કોટી કોટી પ્રણામ. અને આપના યજ્ઞમાં અમે બસ સહભાગી અમારા પ્રમાણે બની શકીએ એવી એમના આશીર્વાદ આપો. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આશીર્વાદ. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ. બસ હું અને મારા મમ્મી છે અહીંયા આગળ. આપને કોટી કોટી વંદન કરું છું. કોટી કોટી વંદન કરું છું. સત્સંગ સાંભળે છે, રેગ્યુલર છે. ઉંમર થઈ ગઈ છે પણ એને બહુ મજા, એકદમ દિલથી એમ ખુશ થઈ જાય છે. સમજમાં આવે મને હવે. બહુ સરસ, બહુ સરસ, આનંદની વાત છે. બસ આશીર્વાદ આપો કે તમારા જ્ઞાનમાં આગળ વધીએ. બસ બસ, ખૂબ ખૂબ પ્રગતિ કરો એવા મારા શુભ આશીષો. ખૂબ પ્રગતિ કરો. સ્વામીજી, મેં 6 વર્ષ પહેલા તમારું સાંભળવાનું ચાલુ કર્યું હતું. તમને દર્શન બી કર્યા, ઘરે બી મળી જાઉં છું દર્શન કરવા માટે. હવે 60 નવી જે ઓલી થશે ને પેનલ ચાલુ થશે ને એમાં પાર્ટિસિપેટ કરવું છે. આશીર્વાદ આપજો. કઈ વાત નહીં, મારા ખૂબ ખૂબ આશીર્વાદ. જરૂર જોડાજો. હા, એ કુદરતી રચના જે જોવાય છે એ તરત જ આવી જાય છે આ સાયન્સ થી. બહુ સરસ, બહુ સરસ. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિચાર જ્ઞાન યથાતા કહીને સંપૂર્ણ સ્વરાંગ પડે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણામ પામવું, એવી કૃપા કરજો. જરૂર જરૂર. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બીજું કોણ છે હવે? કમલકાંતાબેન. સુરેન્દ્રભાઈ લોઢા. जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। बस गुरु पूर्णिमा के उपलक्ष्य में कोटि कोटि प्रणाम स्वामी जी। आपके अनंत उपकार है स्वामी जी कि आपने जगत की दृष्टि देखने के लिए, वास्तविकता समझने के लिए जो ज्ञान दिया है वो अनंत उपकारी है स्वामी जी। जय सच्चिदानंद। आपकी कृपा बनाए रखे, आशीर्वाद बनाए रखे। खूब खूब मेरा आशीर्वाद, खूब आशीर्वाद। हाँ, खूब प्रगति करो। અનમ્યુટ કરો તરલાબેન. તમને કમાન્ડ આપ્યું છે તરલાબેન, અનમ્યુટ કરો. જે નિશાન, હા થઈ ગયું, લ્યો થઈ ગયું. જય સચ્ચિદાનંદ સ્વામી. બોલો બોલો. દેહ છતાં જે નિદશા વર્તે દેહાતીત, એ સ્વામીના ચરણ કમળમાં હો વંદન અગણિત. સ્વામી બધાનું સાંભળ્યું, પણ તમારો જે સિદ્ધાંતો તમે જે આપ્યા છે એ સિદ્ધાંતો અમને આખો દિવસની અંદર ક્યારે પણ જ્યારે બી જરૂર પડે ત્યારે સિદ્ધાંત યાદ કરીને અમે આગળ વધી શકીએ. અને તમારા સિદ્ધાંતો જેમ છે તેમ અમને સમજ પડે અને યાદ રહે એવી મને પરમ શક્તિ આપજો. જરૂર જરૂર. હા, તમારા સિદ્ધાંતથી અમે આગળ વધી શકીએ. જય સચ્ચિદાનંદ. જરૂર જરૂર. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બોલો ભરતભાઈ. ભરતભાઈ બોલો, તમે અવાજ નથી આવતો તમારો. કાઢી નાખો બોલો, ઇયરફોન લગાવેલો હોય તો. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ દિવસે આપના ચરણોમાં કોટી કોટી વંદન. જી. આપને પણ મારા ખૂબ ખૂબ આશીર્વાદ. હા, ખૂબ આશીર્વાદ, ખૂબ આશીર્વાદ. ખૂબ પ્રગતિ કરો. कौन से बीजू है? जय सच्चिदानंद स्वामी जी।
कोटि जय कोटि वंदन स्वामी जी। बोलिए। स्वामी जी, पास्ट में विराधना हुई थी आपकी मुझसे, उसके लिए बहुत बहुत खमत कामना आपको। कोई बात नहीं, कोई बात नहीं। बस आप आगे बढ़िए, यही मेरी शुभकामना। स्वामी जी, आप कृपा करना बस, जरूर अध्यात्म विज्ञान में आगे बढ़े बस हम। जरूर जरूर जरूर, मेरा खूब आशीर्वाद है। हाँ, खूब धन्यवाद आशीर्वाद। धन्यवाद। जय सच्चिदानंद स्वामी जय जी। सच्चिदानंद, जय सच्चिदानंद। विनोद बाला। સ્વામી जी જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। અને કુદરતી રચનાથી ઘણો ઉગાડ થાય છે અને જ્ઞાન દર્શનથી દ્રષ્ટિથી ઉપયોગ કરવું અને આગળ વધવું। જય સચ્ચિદાનંદ। जरूर जरूर, जय सच्चिदानंद। खूब आशीर्वाद। हाँ, જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। તમારા કરુણાના કોટી કોટી વંદન। જેવું જ્ઞાન છે તેવું જ સમજાય એવી અમને શક્તિ આપો। जरूर जरूर, खूब मारा आशीर्वाद। हाँ, खूब आशीर्वाद, खूब आशीर्वाद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। ગુરુજી જય સચ્ચિદાનંદ। આપની जय સિદ્ધાંતિક સમજ પ્રાપ્ત કર્યા પછી જ્ઞાન દર્શનનો ઉપયોગ હજી સતત વધારતા રહીએ એવા આશીર્વાદ આપો। जरूर जरूर, જ્ઞાનને પ્રાપ્ત કરીએ। जरूर जरूर, खूब आशीर्वाद। हाँ, खूब आशीर्वाद, खूब प्रगति। सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। सम्यक ज्ञान सम्यक दर्शन का उपयोग संजोगों में कर पाऊं, बस यही आशीर्वाद दो। जरूर जरूर, बस मेरा खूब आशीर्वाद है। आपको खूब प्रगति करो। हाँ, खूब प्रगति करो। स्वामी जी, जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। पूर्णिमा तंदुरुस्ती जीवन जरूर जरूर, खूब आशीर्वाद मारा। हाँ, खूब आशीर्वाद, खूब आशीर्वाद, खूब आशीर्वाद। स्वामी जी, आपना चरणों में कोटि कोटि वंदन। बोलो प्रभु। स्वामी जी, आपे जे अविनाशी सनातनी तत्विक दृष्टि आपी छे एनाथी पूर्णाहुति थाय, दरेक जन्मे ज्ञानी पुरुष नो भेटो थाय अने मोक्ष मार्ग ने पूरो कराय एवे आशीर्वाद आपो स्वामी जी। जरूर जी, मेरा खूब आशीर्वाद है। खूब प्रगति करो। हाँ, खूब प्रगति। जय सत्य। स्वामी जी, मदर नो गई काले ऑपरेशन थयो, थापा में फ्रेक्चर थयो तो जीसीएस હોસ્પિટલ માં અત્યારે હોસ્પિટલાઇઝ છે। સારું થઈ ગયું ને? ઓપરેશન સરસ થઈ ગયું ને? હા, ડોક્ટર કહે છે ઓપરેશન સરસ થઈ ગયું છે। બસ, હા હા હા, મારી પ્રાર્થના છે એમને સચ્ચિદાનંદ મારા વતી કહેજો। હા, અને બધું સરસ થઈ જજો। जी 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 स्वामी जी, आ महर्षि स्वामी जी याद करे છે આપને। जरूर जरूर, મળીશું પાછા આપણે। હા, जी जी, जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद। अरविंद भाई अनम्यूट करो। अरविंद भाई अनम्यूट करो प्लीज। કમાન્ડ આપેલો છે તમને। અનમ્યુટ કરો। તમે ટ્રાય કરો, એટલી વારમાં બીજા મહાત્માને લાવું છું। ધવલભાઈ। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। गुरु पूर्णिमा ना पावन पर्व पर तमारा आशीर्वाद मळे,
જિંદગીમાં સારા રસ્તે લાગે અને પ્રગતિ કરે એવા આશીર્વાદ આપો સ્વામીજી. જરૂર જરૂર. મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખૂબ પ્રગતિ કરો. હા, ખૂબ પ્રગતિ કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનમ્યુટ કરો ભૂરીબેન, તમને કમાન્ડ આપેલું છે, ઝૂમ યુઝર ભાઈને આપેલું છે, જેનાથી થાય એનાથી ફટાફટ અનમ્યુટ કરીને બોલવા માંડો. આજ ગુરુ પૂર્ણિમાના નિમિત્તે આપની ચરણીમાં કોટી કોટી નમસ્કાર. આજ બહુ પાવન દિવસ છે. એવા આપણા આશીર્વાદ તમને મળે એવી ખૂબ આપણા પાસે વંદન કરવી છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી, આપને કોટી કોટી વંદન. આપણું વિજ્ઞાન જેવું છે તેવું સમજાય ને અનુભવમાં આવે તેવા આશીર્વાદ આપો. જરૂર જરૂર. ખૂબ 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 આશીર્વાદ. હા, ખૂબ પ્રગતિ જય કરો. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद. जय चेन्नई सच्चिदानंद. से पिंकी स्वामी जी। हाँ, बोलिए बोलिए. जय सच्चिदानंद. आपके चरणों में कोटि कोटि वंदन। बस आपका आशीर्वाद चाहिए। गुरु पूर्णिमा के निवेश आप मुझे आशीर्वाद दो और मोक्ष मार्ग के लायक और सहायक आप मुझे संजोग प्राप्त हो और आप विज्ञान प्राप्त हो और बस मुक्ति के मार्ग में आगे बढ़ो। जरूर आपका जरूर. आशीर्वाद स्वामी जी। यही मेरी शुभकामना है और खूब खूब आशीर्वाद है. और खूब आपके आशीर्वाद. स्वास्थ्य की बहुत बहुत कहा मतलब आप अच्छा रहे स्वास्थ्य आपका और आपका जीवन बहुत अच्छी तरह सुखमय रहो स्वामी जी। जरूर. पार्किंग धन्यवाद स्वामी जी। खूब खूब जय धन्यवाद। जय सच्चिदानंद. नहीं पार्किंग हाँ, कौन से बोलो. સાથે નામ બોલો ને. ક્યાં ક્યાં ખ્યાલ નથી આવતું કોઈ નામ. આશાબેન શેઠિયા, તમારો અનમ્યુટ થયું છે, બોલો. जय सच्चिदानंद स्वामी जी। जय जय सच्चिदानंद. सच्चिदानंद। आपके चरणों में कोटि 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 वंदन स्वामी जी। आपकी जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद. जय सच्चिदानंद. खूब खूब प्रगति करो. स्पिरिचुअल पाथ में आगे बढ़ने की आशीर्वाद दीजिए स्वामी जी। जरूर जरूर. आप खूब प्रगति करो. यही मेरी शुभकामना आपको. हाँ, जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. સ્વાતિબેન, સન્માન કેલે હવે મને હા ઓકે ઓકે. સ્વાતિબેન, તમે અનમ્યુટ કરો પ્લીઝ. ગોપાલભાઈ અનમ્યુટ કરી રાખો. ગોપાલભાઈ બોલો. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિજ્ઞાનનો ઉપયોગ થાય છે અને અભેદતા વર્તાતી જાય છે. સ્વામીજી આશીર્વાદ આપજો કે પૂર્ણ દર્શન પામીએ. જરૂર જરૂર જરૂર. મારા ખૂબ 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 આશીર્વાદ છે પ્રભુ. ખૂબ આશીર્વાદ છે. જય સચ્ચિદાનંદ.